નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ કોષ। હવે આ ચેપ્ટરની અંદર આપણે આજનો પ્રશ્ન જે જોવાનો છે કયો છે? આશ્રુતિ। હવે આશ્રુતિ એટલે શું અને આશ્રુતિની ક્રિયાનું ઉદાહરણ જણાવી અને આશ્રુતિની ક્રિયાનું મહત્વ સમજાવો। જો આગળના લેક્ચરની અંદર આપણે વાત કરેલી હતી પ્રસરણ વિશે, બરાબર? તો પ્રસરણ અને આશ્રુતિ જે છે એમાં થોડો એવો તફાવત છે। તો એ તફાવત વિશે જોઈએ કે બંનેમાં શું ફરક પડે છે। પ્રસરણનો મતલબ શું થાય? કોઈ પણ દ્રવ્યના અણુ પોતાના વધુ જથ્થાથી ઓછા જથ્થા તરફ ગતિ કરે એ ઘટનાને શું કહેવામાં આવે છે? પ્રસરણ કહેવાય છે। હવે આજે જે જોવાનું છે આપણે કેના વિશે જોવાનું છે? આશ્રુતિ કોને કહેવાય અને આશ્રુતિના મહત્વ સમજાવો। તો આશ્રુતિ એટલે એ શું છે? એક પ્રકારનું પ્રસરણ જ છે, બરાબર? પ્રસરણ મતલબ દ્રવ્યના અણુ પોતાના વધુ જથ્થાથી ઓછા જથ્થા તરફ ગતિ કરે એને શું કહીએ છીએ? પ્રસરણ। તો આશ્રુતિને પણ શું કહેવામાં આવે છે? એક પ્રકારનું વિશિષ્ટ પ્રસરણ જે છે એ જ કહેવામાં આવે છે। હવે જો વ્યાખ્યા શું છે આશ્રુતિની? તો બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે મૂકવામાં આવેલા અર્ધ પ્રવેશશીલ પટલ દ્વારા પાણીના અણુ પોતાનું વધુ સાંદ્રતાવાળા વિસ્તારથી ઓછી સાંદ્રતાવાળા વિસ્તારમાં શું કરે છે? પ્રસરણ પામે છે અથવા તો ગતિ કરે છે। જે ક્રિયાને શું કહેવામાં આવે છે? આશ્રુતિ કહેવામાં આવે છે, બરાબર? હવે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો, અલગ અલગ સાંદ્રતા। હવે જો આપણે દ્રાવણોની સાંદ્રતા વિશે આગળ વાત કરેલી હતી, સમસાંદ્ર દ્રાવણ, અધિસાંદ્ર અને અધોસાંદ્ર દ્રાવણ। તો અહીંયા બે અલગ અલગ સાંદ્રતાવાળા દ્રાવણ લેવાના છે। એટલે ઉદાહરણ તરીકે સમજો કે આપણે બે પાત્ર લઈએ છીએ, બરાબર? હવે આ જે બે પાત્ર છે આવી રીતે આ બંને પાત્રની અંદર આપણે પાણી ભરેલું છે। હવે આ પાણીની અંદર પાણીની માત્રા આપણે આમાં સરખી રાખીએ છીએ, પણ પહેલું પાત્ર જે છે એમાં આપણે ખાંડનો જથ્થો 1 ગ્રામ રાખીએ છીએ અને બીજું પાત્ર જે છે એમાં ખાંડનો જથ્થો 2 ગ્રામ રાખીએ છીએ, બરાબર? તો જો બે પાત્ર છે, બંને પાત્રમાં પાણી ઉમેરેલું છે, એક પાત્રમાં આપણે 1 ગ્રામ ખાંડ નાખેલી છે અને એક પાત્રમાં કેટલી નાખેલી છે? 2 ગ્રામ। તો અહીંયા સમજો આ બંને પાત્રો જે છે એની સાંદ્રતા કેવી કહેવાય? અલગ અલગ કહેવાય, બરાબર? સાંદ્રતા મતલબ દ્રાવણની અંદર દ્રાવ્યનો જથ્થો કેટલો છે એ દર્શાવે। તો પહેલું પાત્ર જે છે એમાં દ્રાવ્યનો જથ્થો કેવો છે? ઓછો, એટલે પહેલા પાત્રની સાંદ્રતા કેવી કહેવાય? ઓછી કહેવાય। બીજું પાત્ર જે છે એમાં દ્રાવ્યનો જથ્થો કેવો છે? વધારે। દ્રાવ્ય એટલે ઓગળનાર પદાર્થ, તો ખાંડનો જથ્થો આમાં વધારે છે, તો આની સાંદ્રતા કેવી છે? વધારે। તો આપણે શું કરવાનું છે? બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો એની વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ મૂકવામાં આવે છે। અર્ધ પ્રવેશશીલ પટલ એટલે પડદો, પેપર એવું તમે કહી શકો, બરાબર? તો અર્ધ પ્રવેશશીલ પટલ જે છે એનું મુખ્ય કામ શું હોય છે? તો અર્ધ પ્રવેશશીલ પટલ જે છે એ સામાન્ય રીતે શું કરે છે? દ્રાવણ જે હોય એ દ્રાવણમાંથી અમુક દ્રવ્યનું વહન કરવા દે, અમુકનું વહન ના કરવા દે। એટલે ઉદાહરણ તરીકે અર્ધ પ્રવેશશીલ પટલ છે તો એ દ્રાવણમાંથી દ્રાવકનું વહન થવા દેશે, દ્રાવ્યનું વહન નહીં થવા દે। દ્રાવક મતલબ કોણ થાય? જેમાં પદાર્થ ઓગળે એને શું કહેવાય? દ્રાવક કહેવાય। ઉદાહરણ તરીકે પાણી, દૂધ, આ બધા પદાર્થોને આપણે શું કહીશું? દ્રાવક કહીશું। અને દ્રાવ્ય કોને કહેવાય? ઓગળનાર પદાર્થને શું કહેવાય? દ્રાવ્ય કહેવાય। ઉદાહરણ તરીકે મીઠું છે, ખાંડ છે, આ બધા પદાર્થો પાણીમાં ઓગળી જાય તો એ પદાર્થોને શું કહેવાય? દ્રાવ્ય કહેવાય। તો અર્ધ પ્રવેશશીલ પટલ છે એનું કાર્ય શું હોય છે? કોઈ પણ દ્રાવણ હોય ને એ દ્રાવણમાંથી એ દ્રાવકનું વહન થવા દે, મતલબ દ્રાવકને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા દે, દ્રાવ્યને વહન કરવા દેશે નહીં, એને શું કહેવાય? અર્ધ પ્રવેશશીલ પટલ। તો અહીંયા જો આ પાત્ર છે, બરાબર? આ પાત્રની અંદર આપણે શું કરેલું છે? બે જુદી જુદી સાંદ્રતાવાળા દ્રાવણો ભરેલા છે અને એની વચ્ચે શું મૂકેલું છે? અર્ધ પ્રવેશશીલ પટલ। તો જો આ શું છે? આખું અર્ધ પ્રવેશશીલ પટલ છે, બરાબર? હવે આ અર્ધ પ્રવેશશીલ પટલ છે, એક બાજુ આપણે અલગ સાંદ્રતાવાળું દ્રાવણ ભરેલું છે અને બીજી બાજુ આપણે શું કરેલું છે? અલગ સાંદ્રતાવાળું દ્રાવણ ભરેલું છે। તો જ્યારે અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણોને અર્ધ પ્રવેશશીલ પટલ વડે મૂકવામાં આવે, બેની વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ મૂકવામાં આવે તો શું થશે? વધુ સાંદ્રતા ધરાવતા વિસ્તારમાંથી ઓછી સાંદ્રતા ધરાવતા વિસ્તારમાં પાણી જે છે એ શું કરે છે? પ્રસરણ પામે છે। કોણ? પાણીના અણુ। તો અહીંયા જો બીકર છે, બીકરની વચ્ચે આપણે અર્ધ પ્રવેશશીલ પટલ મૂકેલું છે, બંને બાજુ અલગ અલગ સાંદ્રતાવાળા દ્રાવણ લીધા છે, બરાબર? એક બાજુ આપણે કેવું દ્રાવણ લીધું છે? હાઇપોટોનિક, અને એક બાજુ આપણે કયું લીધેલું છે? હાઇપરટોનિક દ્રાવણ લીધેલું છે, બરાબર? એટલે અધોસાંદ્ર અને અધિસાંદ્ર આવા બે દ્રાવણ આપણે લીધેલા છે, બરાબર? હવે શું થશે કે પાણીના અણુ જે છે એ વધુ સાંદ્રતાથી કઈ તરફ ગતિ કરશે? ઓછી સાંદ્રતા તરફ ગતિ કરશે, બરાબર? તો આશ્રુતિની ક્રિયામાં શું થશે? પાણીના અણુ હાઇપોટોનિક એટલે
અધો સાંદ્ર દ્રાવણમાંથી હાઇપરટોનિક એટલે અધિસાંદ્ર દ્રાવણ તરફ શું કરે છે, પ્રસરણ પામે છે. જો હાઇપોટોનિક દ્રાવણ જે છે બરોબર, એમાં પાણીના અણુ વધારે હોય છે બરોબર, અને અધો સાંદ્ર દ્રાવણ કોને કહેવામાં આવે છે, આપણે આગળ વાત કરેલી હતી કે જે દ્રાવણની અંદર પાણીના અણુની સંખ્યા વધારે હોય બીજા દ્રાવણની સરખામણીમાં, એવા દ્રાવણને શું કહેવામાં આવે છે, અધો સાંદ્ર દ્રાવણ કહેવામાં આવે છે. અને હાઇપરટોનિક દ્રાવણ કોને કહેવાય, જે દ્રાવણમાં પાણીના અણુની સંખ્યા બીજા દ્રાવણની સરખામણીમાં કેવી હોય, ઓછી હોય, એને શું કહેવામાં આવે છે, હાઇપરટોનિક દ્રાવણ કહેવામાં આવે છે. હવે તમને એમ થાય આવું દ્રાવણ ઘરે બનાવવું હોય તો બની શકે. કઈ રીતે, બે પાત્ર લેવાના, બંને પાત્રમાં આપણે એક સરખું પાણી નાખીશું. એક પાત્રમાં તમે 5 ગ્રામ ખાંડ નાખો અને એક પાત્રમાં 1 ગ્રામ ખાંડ નાખો બરાબર. તો જે પાત્રમાં આપણે 5 ગ્રામ ખાંડ નાખેલી છે ને એ દ્રાવણને કેવું કહેવાય, હાઇપરટોનિક દ્રાવણ કહેવાય. અને જે દ્રાવણમાં આપણે 1 ગ્રામ ખાંડ નાખેલી છે ને એને આપણે કેવું દ્રાવણ કહીશું, હાઇપોટોનિક એટલે અધો સાંદ્ર. તો આખું આ પાત્ર લીધેલું છે, પાત્રની વચ્ચે આપણે અર્ધ પ્રવેશશીલ પટલ મૂકેલું છે, એક બાજુ હાઇપોટોનિક દ્રાવણ, એક બાજુ હાઇપરટોનિક દ્રાવણ મૂકેલું છે બરાબર. તો આમાં શું થશે, અર્ધ પ્રવેશશીલ પટલ જે છે એનું કાર્ય શું છે, તો અર્ધ પ્રવેશશીલ પટલ જે છે એ દ્રાવણમાંથી માત્ર દ્રાવકનું વહન થવા દે. દ્રાવક કહેતા પાણીના અણુનું વહન થવા દેશે, દ્રાવ્યનું વહન થવા દેશે નહીં. તો પાણીના અણુ હંમેશા પોતાના વધુ જથ્થાથી કઈ તરફ જાય, ઓછા જથ્થા તરફ જાય બરાબર. તો આ જે હાઇપોટોનિક છે આ દ્રાવણની અંદર કેવું છે, ખાંડનું પ્રમાણ ઓછું છે. આપણે વાત કરીને કે બે પાત્ર લઈશું, એક પાત્રમાં 1 ગ્રામ ખાંડ અને એકમાં કેટલી, 5 ગ્રામ. તો 1 ગ્રામ વાળું ખાંડવાળું દ્રાવણ છે એને આપણે કેવું કહીશું, હાઇપોટોનિક. તો હાઇપોટોનિક દ્રાવણમાં પાણીનો જથ્થો કેવો છે, વધારે છે. એટલે પાણીના અણુ પોતાના વધુ જથ્થાથી કઈ તરફ ગતિ કરશે, ઓછા જથ્થા તરફ ગતિ કરે. અને એટલા માટે શું થશે, આ બાજુથી પાણીના અણુ જે છે બીજી બાજુ આવી જશે બરાબર. પરિણામે તમને જો આવું રિઝલ્ટ જોવા મળશે બરાબર. એક બાજુ પાણીનો જથ્થો ઘટી ગયો અને એક બાજુ શું થયો, પાણીનો જથ્થો વધી ગયો. કારણ કે અહીંયા શું થયું, પાણીના અણુ પોતાના વધુ જથ્થાથી કઈ તરફ ગતિ કરે છે, ઓછા જથ્થા તરફ ગતિ કરે છે. બીજું કે આઇસોટોનિક દ્રાવણો જે છે એમાં આશ્રુતિની ક્રિયા થતી નથી બરાબર. આઇસોટોનિક દ્રાવણ એટલે સમસાંદ્ર દ્રાવણ. જો બંને બાજુ દ્રાવણોની સાંદ્રતા સરખી હોય, મતલબ કે આ જે પ્રેક્ટિકલ છે આમાં આપણે દ્રાવણ જે મૂકીએ બરાબર, એ દ્રાવણ બંને બાજુ સરખું હોય, સરખી સાંદ્રતાવાળું. એટલે કે ધારો કે મેં 2 પાત્ર લીધા, બંને પાત્રમાં આપણે 1 ગ્રામ ખાંડ નાખેલી છે. તો 1 ગ્રામ ખાંડ નાખશો તો શું થશે, બંને દ્રાવણોની સાંદ્રતા કેવી છે, સરખી. તો એવા દ્રાવણને કેવું દ્રાવણ કહેવાય, સમસાંદ્ર દ્રાવણ કહેવાય. તો સમસાંદ્ર દ્રાવણ જે છે બરાબર, એમાં શું થશે, પાણીના આ બાજુથી આ બાજુ કે આ બાજુ આ બાજુ એકી બાજુ વહન પામશે નહીં બરાબર. તો સમસાંદ્ર દ્રાવણોમાં આશ્રુતિની ક્રિયા થતી નથી. તો ખ્યાલ આવી ગયો, આશ્રુતિનો મતલબ શું થશે, અલગ અલગ સાંદ્રતા ધરાવતા દ્રાવણોને વચ્ચે જ્યારે અર્ધ પ્રવેશશીલ પટલ મૂકવામાં આવે ત્યારે પાણીના અણુ જે છે એ હંમેશા પોતાના વધારે જથ્થાથી કઈ તરફ ગતિ કરે છે, ઓછા જથ્થા તરફ ગતિ કરે છે બરાબર. જે ઘટનાને શું કહેવામાં આવે છે, આશ્રુતિની ઘટના કહેવામાં આવે છે બરાબર. હવે ત્યારબાદ આપણે જોઈએ ઉદાહરણ આશ્રુતિના. તો દાખલા તરીકે આ તમે ઘરે જોયેલું છે કે સૂકી દ્રાક્ષ, જે કાળી દ્રાક્ષ આવે સૂકી દ્રાક્ષ, એ સૂકી દ્રાક્ષને જ્યારે પાણીમાં મૂકવામાં આવે તો થોડા સમય બાદ દ્રાક્ષ જે છે એ પાણી મેળવીને ફૂલે છે. શા માટે આવું થાય છે, સૂકી દ્રાક્ષ હોય એમાં પાણી હોતું નથી. તો એ સૂકી દ્રાક્ષને આપણે જ્યારે પાણીના ગ્લાસમાં મૂકીએ છીએ ત્યારે પાણીના અણુ વધુ જથ્થાથી કઈ તરફ જાય, ઓછા જથ્થા તરફ. એટલે પાણી જે છે દ્રાક્ષની અંદર જમા થવા લાગશે. એટલા માટે અમુક સમય બાદ દ્રાક્ષ જે છે એ કેવી થઈ જશે, ફૂલી જશે બરાબર. એવી જ રીતે લીલી દ્રાક્ષ બરાબર, જે ગ્રીન કલરની લીલી દ્રાક્ષ આવે બરાબર, એ લીલી દ્રાક્ષ જે છે એને ક્ષાર કે શર્કરાના સાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે. મતલબ તમારે શું કરવાનું છે, લીલી દ્રાક્ષ હોય એને ક્ષાર એટલે કે મીઠાવાળું પાણી બરાબર, અથવા તો વધુ ગળ્યું પાણી, શર્કરાનું સાંદ્ર દ્રાવણ મતલબ એમાં ખાંડની માત્રા કેવી રાખવાની, વધારે. એટલે કે દાખલા તરીકે આપણે અડધો ગ્લાસ પાણીનો ભરીએ અને એમાં 2 થી 3 ચમચી ખાંડ નાખી અને ખાંડને ઓગાળી અને ત્યારબાદ એમાં આપણે લીલી દ્રાક્ષ નાખીશું તો શું થશે, થોડા સમય બાદ દ્રાક્ષ જે છે એ પાણી ગુમાવી દેશે. શા માટે, કારણ કે દ્રાક્ષની અંદર પાણીનો જથ્થો વધારે છે. આપણે જે દ્રાવણ બનાવ્યું એ દ્રાવણમાં આપણે શું કર્યું, ખાંડનો જથ્થો વધારે રાખેલો છે બરાબર. મતલબ થોડું પાણી લીધું અને એમાં ખાંડ કેવી રાખી, વધારે. તો જે દ્રાવણ બનાવ્યું શર્કરાનું સાંદ્ર દ્રાવણ, એ સાંદ્ર દ્રાવણમાં શર્કરાની માત્રા કેવી છે, વધારે છે. જ્યારે ખાંડની માત્રા કેવી છે, શર્કરાની માત્રા વધારે છે, પાણીની માત્રા કેવી છે, ઓછી. એટલા માટે શું થશે, સૂકી લીલી દ્રાક્ષ જે છે તેમાંથી પાણી બધું ક્યાં નીકળી જશે, બહાર. એટલા માટે લીલી દ્રાક્ષ જે છે એ ચીમળાઈ જશે. તો એ પણ એક આશ્રુતિનું ઉદાહરણ કહી શકાય.
મહત્વ શું છે આશ્રુતિની ઘટનાનું? તો મીઠા પાણીના એક કોષીય સજીવો અને વનસ્પતિ કોષો જે છે એ આશ્રુતિની ક્રિયા દ્વારા પાણી મેળવે છે. મીઠા પાણીમાં કયા સજીવો જોવા મળે છે? અમીબા, પેરામિશિયમ, આવા જે બધા સજીવો છે એ સજીવો અને વનસ્પતિ કોષો, એટલે જમીનની અંદર જે મૂળ હોય વનસ્પતિના, તે મૂળના કોષો જે છે એ આશ્રુતિની ક્રિયા દ્વારા પાણી મેળવે છે. બરાબર, મતલબ એ કોષોની અંદર પાણી હોતું નથી, તો પાણીના અણુ વધુ જથ્થાથી કઈ તરફ જાય? ઓછા જથ્થા તરફ ગતિ કરી અને વનસ્પતિ કોષ અથવા તો એક કોષી સજીવના શરીરમાં દાખલ થાય છે. બીજું, વનસ્પતિમાં મૂળ દ્વારા ભૂમિમાંથી પાણીનું શોષણ કઈ ક્રિયા દ્વારા થાય છે? આશ્રુતિની ક્રિયા દ્વારા થાય છે. બરાબર, એટલે વનસ્પતિના મૂળ જે છે જમીનની અંદરનું જે પાણી છે એ પાણી કઈ ક્રિયા દ્વારા શોષણ કરે છે? આશ્રુતિની ક્રિયા દ્વારા શોષણ કરે છે. ત્યારબાદ આગળ, કોષના જીવન માટે જરૂરી બાબતો કઈ કઈ છે? મતલબ કોઈ પણ કોષ જે છે જીવંત ક્યારે રહી શકે, એના માટે કઈ કઈ બાબતો મહત્વની છે? તો પહેલી કે કોષ પ્રસરણની ઘટના દ્વારા પાણી અને વાયુનું વિનિમય કરે. બરાબર, તો એક તો આ બાબત જરૂરી છે કે પાણી અને વાયુઓની આપલે સતત થતી રહેવી જોઈએ. મતલબ જ્યારે કોષની અંદર પાણીની માત્રા ઘટી જાય તો બહારથી પાણી મેળવવું, પાણી વધી જાય તો પાણી મુક્ત કરવું, એવી જ રીતે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે છે એની આપલે કરવી. બરાબર, બીજું કે કોષ તેમના બાહ્ય પર્યાવરણમાંથી પોષણ મેળવે. જો કોષ જે છે બાહ્ય પર્યાવરણમાંથી સતત પોષણ મેળવતો રહે, બરાબર, તો પણ એ શું કરી શકે? જીવંત રહી શકે. બરાબર, બાહ્ય પર્યાવરણ કહેતા દાખલા તરીકે આપણે છે તો આપણા શરીરના દરેક કોષો જે છે બહારથી પોષણ મેળવીએ છીએ. કઈ રીતે? આપણે કોઈ ખોરાક ખાઈએ છીએ, એ ખોરાકમાંથી પોષક તત્વો આપણા કોષને મળે છે. બરાબર, બીજું કે વિવિધ અણુઓ કોષમાં તેમજ કોષની બહાર ઉર્જાના ઉપયોગ દ્વારા શું થાય છે? વહન પામે. વિવિધ અણુઓ એટલે કયા? દાખલા તરીકે કાર્બોદિત, પ્રોટીન, વિટામિન્સ, આવા બધા જે અણુઓ છે એ અણુઓ કોષની અંદર તેમજ કોષની બહાર ઉર્જાના ઉપયોગ દ્વારા સતત શું થાય? વહન થાય. મતલબ આવા જે જુદા જુદા અણુઓ છે એની સતત ને સતત શું થતી રહેવી જોઈએ? આપલે થતી રહેવી જોઈએ. તો આ ત્રણ બાબતોના લીધે કોષ જે છે એ જીવંત રહી શકે, સક્રિય રહી શકે. આગળ વાત કરીએ કોષરસ પટલ. હવે જો અહીંયાથી આપણે હવે જે નવો ટોપિક આખો ચાલુ થશે અને કયો છે? કોષના વિવિધ ભાગો. જો ચેપ્ટરની શરૂઆતમાં આપણે વાત કરેલી હતી કે મનુષ્ય છે અથવા તો કોઈ પણ સજીવ છે એ સજીવનું શરીર શાનું બનેલું હોય છે? કોષોનું બનેલું હોય છે. દાખલા તરીકે જો આ એક કોષ છે, બરાબર, કોષના વચ્ચેના ભાગમાં શું આવેલું હોય છે? કોષ કેન્દ્ર. અને આ કોષની સૌથી બહારનો ભાગ છે, આ ભાગને આપણે શું કહીશું? કોષ રસ પટલ. બરાબર, અથવા તો કોષ રસ તરય કહેવામાં આવે છે. બીજું, અંદર જે પ્રવાહી ભરેલું હોય એ પ્રવાહીને આપણે શું કહીશું? કોષ રસ. અને કોષની અંદરની હજી એક અંગિકા જે આવેલી છે એને આપણે શું કહીશું? કોષ કેન્દ્ર. તો આવી રીતે આપણો જે કોષ છે, બરાબર, એક કોષ આખો આ રીતનો હોય છે. બરાબર, ત્રણ ભાગ મુખ્ય હોય છે: કોષરસ પટલ, કોષ રસ, કોષ કેન્દ્ર. અને એ સિવાય કોષની અંદર વિવિધ કાર્ય કરવા માટે શું આવેલું હોય છે? અલગ અલગ અંગિકાઓ જે છે આવેલી હોય છે. તો આ કોષના જે ત્રણ ભાગો છે એ ભાગોમાંથી આપણે સૌથી પહેલાં કોની વાત કરશું? કોષ રસ પટલની. તો આપણો પહેલો પ્રશ્ન શું છે? કોષ રસ પટલની સંરચના એટલે કે એની રચના જણાવો અને અંતર્વહન કોને કહેવાય તેના વિશેની વાત કરવાની છે. તો સૌથી પહેલાં આપણે હવે જોઈશું કોષરસ પટલની રચના. તો કોષરસ પટલ જે છે કાર્બનિક અણુ. કાર્બનિક અણુ કોને કહેવાય? જે અણુની અંદર કાર્બનની હાજરી હોય એવા અણુને શું કહેવાય? કાર્બનિક અણુ કહેવાય. તો કોષરસ પટલ જે છે એ કાર્બનિક અણુ કયો? પ્રોટીન અને લિપિડ. લિપિડ કહેતા ચરબી. બરાબર, તો પ્રોટીન અને લિપિડનું બનેલું છે. મતલબ આપણો જે કોષનું સૌથી જે આ બહારનું આવરણ રહે, બરાબર, આ સૌથી બહારનું આવરણ શાનું બનેલું છે? પ્રોટીન અને લિપિડનું બનેલું છે. બીજું, અંતર્વહન કોને કહેવાય? તો કોષરસ પટલની તરલતાના કારણે કોષ બાહ્ય પર્યાવરણમાંથી ખોરાક તેમજ અન્ય દ્રવ્યો ગ્રહણ કરે છે. હવે જો આપણો જે કોષરસ પટલ છે ને એ તરલ છે. તરલ હોવું એટલે શું થાય કે એ સખત નથી હોતું. એનું જે બહારનું આવરણ, કોષરસ પટલ એટલે કોષનું સૌથી બહારનું આવરણ થયું. તો આ જે સૌથી બહારનું આવરણ છે એ એકદમ સખત નથી હોતું. એ કેવું હોય છે? તરલ હોય. તમે જોઈ શકો કે દાખલા તરીકે આ ખોરાકનો કણ છે તો એ ખોરાકનો કણ સરળતાથી દાખલ થઈ શકે છે. તરલ હોવું એટલે ફ્લેક્સિબલ હોવું, બરાબર, કે સરળતાથી કોઈ પણ દ્રવ્ય જે છે અંદર બહાર જઈ શકે. તો
કોષરસ પટલની તરલતાના કારણે કોષ જે છે એ બાહ્ય પર્યાવરણમાંથી ખોરાક તેમજ અન્ય દ્રવ્યો જે છે ગ્રહણ કરે છે અને એ ક્રિયાને શું કહેવામાં આવે છે? અંતર્વહન. અંતર્વહન એટલે કોષની અંદર વહન કરાવડાવવું, બરાબર. બીજું દાખલા તરીકે અમીબા જે છે એ ખોરાક અંતર્ગ્રહણ, ખોરાકનું અંતર્ગ્રહણ જે છે અંતર્વહનની ક્રિયા દ્વારા કરે છે. મતલબ તરલતાના લીધે ખોરાક જે છે એ કોષની અંદર સરળતાથી શું કરી શકે છે? દાખલ થઈ શકે છે. એટલે કોષરસ પટલ કે જે કોષની સૌથી બહારનું આવરણ છે એ આવરણ સખત હોતું નથી. એ કેવું હોય છે? તરલ હોય છે. તરલ હોવું એટલે વહી શકે એમ, બરાબર, મુક્ત રીતે હલનચલન કરી શકે. એટલે અહીંયા તમે જોઈ શકો કે ખોરાકનો કણ જે છે એ સરળતાથી શું થઈ ગયો? આમ દાખલ થયો. અને કોષરસ જે છે ને તરલ છે ને એટલા માટે જ અહીંયા દેખાય કે આમ જો આટલું આમ અંદર આવી ગયું કોષરસ પટલ, અહીંયાથી આ જે છે આટલો ભાગ અંદર આવી ગયો, બરાબર, કારણ કે એકદમ તરલ હોય છે. ખ્યાલ આવી ગયો? તો કોષરસ પટલ જે છે તરલ હોવાના કારણે બાહ્ય પર્યાવરણમાંથી એ અન્ય ખોરાક અને પોષક દ્રવ્યો જે છે ગ્રહણ કરી શકે છે, જે ઘટનાને શું કહેવામાં આવે છે? અંતર્વહન તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે કોષની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા પદાર્થો અંદર અને બહારની તરફ કેવી રીતે વહન પામે છે? તો કાર્બન ડાયોક્સાઇડનું વહન કોષરસ પટલ વડે કઈ ક્રિયા દ્વારા? પ્રસરણ દ્વારા. જ્યારે પાણીનું વહન જે છે કોષરસ પટલમાંથી કોના દ્વારા થાય છે? આશ્રુતિ દ્વારા વહન પામે છે. મતલબ જે આપણો કોષ છે અથવા તો વનસ્પતિ કોષ છે એમાં વાયુઓની આપલે જે છે કોના દ્વારા થાય છે? પ્રસરણ દ્વારા. પ્રસરણ એટલે વધુ જથ્થાથી તરત જ કઈ તરફ જવું? ઓછા જથ્થા તરફ ગતિ કરવી. અને પાણીનું વહન જે છે, બરાબર, એ કઈ ક્રિયા દ્વારા થાય છે? આશ્રુતિની ક્રિયા. આશ્રુતિ મતલબ પાણીના અણુ પોતાના વધુ જથ્થાથી ઓછા જથ્થા તરફ ગતિ કરે એ ઘટનાને શું કહેવામાં આવે છે? આશ્રુતિ કહેવામાં આવે છે. બીજું, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી તેમના વધુ સંકેન્દ્રણથી ઓછા સંકેન્દ્રણ તરફ હંમેશા ગતિ કરે. મતલબ કાર્બન ડાયોક્સાઇડ હોય, ઓક્સિજન હોય કે પાણી હોય, બરાબર, આ બધા દ્રવ્યો હંમેશા કઈ રીતે વહન પામે છે? વધુ જથ્થાથી ઓછા જથ્થા તરફ હંમેશા શું કરે છે? ગતિ કરે છે. બીજું કે જે કોષરસ પટલ છે, કોષની સૌથી બહારનું આવરણ, એ કોષરસ પટલને પસંદગીમાં પ્રવેશશીલ પટલ શા માટે કહેવાય છે? તો જો કોષરસ પટલ જે છે કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ કોષની બહાર નીકળવાની મંજૂરી આપે છે. મતલબ કોષરસ પટલની અંદર કોઈ પણ દ્રવ્ય કોષરસ પટલની પરમિશન વગર અંદર પ્રવેશી શકતા નથી, બરાબર. એટલા માટે કોષરસ પટલ જે છે એને શું કહેવામાં આવે છે? પસંદગીમાન પ્રવેશશીલ પટલ. પટલ એટલે આવરણ, બરાબર. પસંદગીમાન એટલે એની મરજી મુજબના, બરાબર. કોષરસ પટલ જે છે બધા દ્રવ્યોને કોષની અંદર દાખલ થવા દેવાની મંજૂરી આપતો નથી. એટલા માટે કોષરસ પટલને શું કહેવાય છે? પસંદગીમાન પ્રવેશશીલ પટલ, બરાબર. તે કેટલાક દ્રવ્યોની ગતિશીલતાને અવરોધે છે. મતલબ કોષરસ પટલ જે છે કે એવા દ્રવ્યો કે જે આપણા કોષને નુકસાન પહોંચાડતા હોય, આપણા કોષને અસર પહોંચાડતા હોય એવા દ્રવ્યોની ગતિશીલતાને શું કરે છે? અવરોધે છે, એટલે કે રોકે છે, બરાબર. આથી કોષરસ પટલને શું કહેવામાં આવે છે? પસંદગીમાન પ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે છે. મતલબ બધા દ્રવ્યો જે છે એ કોષની અંદર સરળતાથી દાખલ થઈ શકતા નથી. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન, કોષ દિવાલ. હવે જો કોષ દિવાલ એવી રચના છે કે જે માત્ર કેમાં જોવા મળે છે? વનસ્પતિના કોષમાં જોવા મળે છે. પ્રાણીના કોષમાં કોષ દિવાલ જોવા મળતી નથી. આ ખાસ યાદ રાખો. એટલે આપણા શરીરમાં જે કોષો છે એ કોષોમાં કોષ દિવાલ હોતી નથી, બરાબર. તો જો વનસ્પતિ કોષમાં કોષરસ પટલની બહારની તરફ આવેલું કોષનું સૌથી બહારનું સખત આવરણ એને શું કહેવામાં આવે છે? કોષ દિવાલ. હવે જો આ વનસ્પતિ કોષ છે તો એમાં જે આ અંદરનું આવરણ છે ને, આ અંદરનું આવરણ એ શું છે? કોષરસ પટલ છે. હવે આ જે અંદરનું આવરણ છે એની બહાર સમજો આ બીજું એક આવરણ છે, બરાબર. તો એ બહારનું સૌથી બહારનું જે બીજું આવરણ છે એ આવરણને શું કહેવામાં આવે છે? કોષ દિવાલ. તો આ વનસ્પતિ કોષમાં આ જે સૌથી બહારનું આવરણ છે આ આવરણને શું કહેવામાં આવે છે? કોષ દિવાલ. આગળ, પ્રાણી કોષની અંદર કોષ દિવાલનો અભાવ હોય છે. મતલબ આપણા જે કોષો છે કોષોમાં કોષ દિવાલ હોતી નથી. આપણા કોષમાં ડાયરેક્ટ સૌથી બહારનું આવરણ કયું થાય છે? કોષરસ પટલ. બીજું કે વનસ્પતિના કોષની કોષ દિવાલ છે એમાં મુખ્યત્વે કયો પદાર્થ આવેલો છે? સેલ્યુલોઝ. મતલબ સેલ્યુલોઝ નામનો જે પદાર્થ છે, બરાબર, એ પદાર્થની કોષ દિવાલ છે એ બનેલી હોય છે. અને સેલ્યુલોઝ જે છે વનસ્પતિના કોષને શું કરે છે? બંધારણીય મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે. ખ્યાલ આવ્યો? એટલે કોષ દિવાલ માત્ર ને માત્ર શામાં જોવા મળશે? વનસ્પતિના કોષમાં.
ક્યાં આવેલી છે? તો વનસ્પતિનો જે કોષ છે એની સૌથી બહારનું આવરણ અને સખત આવરણ એને શું કહેવામાં આવે છે? કોષ દિવાલ. તો વનસ્પતિ કોષ અને પ્રાણી કોષમાં તફાવત શું? પ્રાણી કોષમાં માત્ર શું હોય છે? કોષ રસ પટલ હોય છે, જ્યારે વનસ્પતિ કોષમાં કોષ રસ પટલ ઉપરાંત શું આવેલું હોય છે? સૌથી બહાર એક સખત આવરણ છે, અને એ જે સખત આવરણ છે એને આપણે શું કહીશું? કોષ દિવાલ. બીજું, કોષ દિવાલનું કાર્ય શું છે? બરાબર, એનું મુખ્ય કાર્ય શું? તો પહેલું કે કોષ દિવાલ જે છે એ કોષના આકાર જાળવી રાખવાનું કામ કરે છે. વનસ્પતિનો જે કોષ છે એનો આકાર જળવાઈ રહે, કારણ કે કોષ દિવાલ છે એ સખત છે, એટલા માટે એને કોઈ બહારથી સખત દ્રવ્યથી એને કોઈ નુકસાન થતું નથી. બરાબર, મતલબ એનો આકાર જે છે એ જળવાયેલો રહે. પ્રાણી કોષનો આકાર જે છે એ જળવાઈ રહેતો નથી. શા માટે? કારણ કે એને આપણા કોષની બહાર જે છે સખત આવરણ હોતું નથી. બીજું, તે કોષમાં પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થને પ્રવેશવા દે છે, જેથી જીવંત કોષ દ્વારા પદાર્થોનો વિનિમય જે છે એ શક્ય બને. જો કોષ દિવાલ જે છે ને પસંદગીમાં પ્રવેશશીલ પટલ નથી, એટલે કોઈ પણ દ્રવ્યો જે છે બરાબર એ કોષ દિવાલમાંથી સરળતાથી પસાર થઈ શકશે. બરાબર, કોઈ પણ દ્રવ્ય હોય તો આ કોષ દિવાલ જે છે એની અંદરથી આવી રીતે પસાર થઈ શકે. પણ કોષ દિવાલ પછી પાછું કોણ આવે છે? કોષ રસ પટલ. હવે પછી કોષની અંદર કોઈ પણ દ્રવ્યને પ્રવેશવા દેવું કે નહીં એ કોણ ડિસાઇડ કરશે? કોષ રસ પટલ. પણ કોષ રસ પટલની બહાર શું આવેલું છે? કોષ દિવાલ. તો એ કોષ દિવાલ છે એ પાણી અને પ્રવાહીમાં રહેલા પદાર્થ, મતલબ અન્ય પોષક દ્રવ્યો જેવા કે ક્ષાર કે આ બધી વસ્તુ છે એને એ અંદર જવા દે છે. બરાબર, જેથી કોષ જે છે એ બધા દ્રવ્યોની આપ-લે કરી શકે. મતલબ કોષ દિવાલ મજબૂત છે, સખત છે, તેમ છતાં પણ બધા પાણી અને બીજા દ્રવ્યો જે છે એને એ અંદર પ્રવેશવા દે છે, જેનાથી કોષ જે છે દરેક દ્રવ્યોની આપ-લે કરી શકે છે. બીજું, કોષ દિવાલ જે છે કોષને વધુ પડતા જલ શોષણથી બચાવે છે. શું કામ? કારણ કે વનસ્પતિ કોષમાં કેવું હોય કે સૌથી બહાર કોષ દિવાલ, પછી એની અંદર કોષ આખો કોષ આવેલો હોય છે. તો ધારી લો કે કોષ જે છે વધારે પાણી બહારથી મેળવવાનું ચાલુ કરી દે તો શું થશે? કોષ ફૂલવા મળશે, અને જો કોષ વધારે પડતો ફૂલે તો શું થાય? કોષ તૂટી જાય. તો કોષ દિવાલ શું કરશે? કોષ ફૂલે તો અહીંયા કોષ દિવાલને અડી જાય. બરાબર, કોષ દિવાલને અડે એટલે ત્યાંથી શું થશે? વધુ માત્રામાં કોષ ફૂલી શકતો નથી, જેનાથી કોષને કોઈ જાતનું નુકસાન પહોંચતું નથી. તો આવી રીતે કોષ દિવાલ જે છે એ કોષને વધારે પડતા જલ શોષણથી બચાવવાનું કાર્ય પણ કરે છે. આ ઉપરાંત કોષને યાંત્રિક મજબૂતાઈ આપવાનું કાર્ય પણ કરે છે. મતલબ કોષની સખતાઈ જે છે એ જાળવી રાખે છે. બહારથી કોઈ પણ દ્રવ્ય જે છે એ કોષને નુકસાન પહોંચાડી શકતા નથી. કારણ શું? કારણ કે કોષ દિવાલ જે છે કેવી હોય છે? સખત હોય છે. તો જો આ આખી વનસ્પતિ કોષની રચના થઈ, અંદર શું આવેલી છે? અલગ અલગ પ્રકારની અંગિકાઓ. ત્યારબાદ આ સૌથી આ બહારનું આવરણ જે છે આને શું કહીશું આપણે? કોષ રસ પટલ. અને કોષ રસ પટલ પછીનું જે બહારનું આવરણ છે આ આવરણને આપણે શું કહીશું? કોષ દિવાલ. ખ્યાલ આવી ગયો? આગળ હવે નેક્સ્ટ પ્રશ્ન, વનસ્પતિ કોષ, ફૂગ અને બેક્ટેરિયાના કોષને ખૂબ જ મંદ દ્રાવણમાં મૂકવા છતાં પણ એ તૂટી જતા નથી. શા માટે? ખૂબ જ મંદ દ્રાવણ કોને કહેવાય? જે દ્રાવણમાં પાણીની સાંદ્રતા વધારે હોય અને દ્રવ્યની સાંદ્રતા ઓછી હોય એવા દ્રાવણને આપણે કેવું દ્રાવણ કહીશું? મંદ દ્રાવણ કહીશું. એટલે કે દાખલા તરીકે 1 ગ્લાસ પાણી ભરેલો છે, એમાં આપણે અડધો ચમચી જ ખાંડ નાખેલી છે. બરાબર, તો એ દ્રાવણને કેવું દ્રાવણ કહીશું આપણે? ખૂબ જ મંદ. શા માટે? કારણ કે એની અંદર પાણીનો જથ્થો કેવો છે? વધારે છે, અને ખાંડનો જથ્થો કેવો છે? ઓછો છે. તો વનસ્પતિ કોષ જે છે તેમજ ફૂગ જે છે અથવા તો બેક્ટેરિયાના કોષને મંદ દ્રાવણમાં મૂકવામાં આવે તેમ છતાં એ તૂટતા નથી. હવે જો આપણે આગળ વાત કરેલી હતી કે કોષને અલગ અલગ દ્રાવણમાં મૂકો ત્યારે અલગ અલગ રિએક્શન કરે. તો તમે કોષને જ્યારે ખૂબ જ મંદ દ્રાવણમાં મૂકો, ખૂબ જ મંદ દ્રાવણ મતલબ એમાં પાણીનો જથ્થો કેવો છે? વધારે છે. તો જ્યારે આપણે કોષને ખૂબ જ મંદ દ્રાવણમાં મૂકીએ, બરાબર, ત્યારે શું થશે? કોષની બહારના ભાગમાં પાણીનો જથ્થો જે છે એ શું થશે? વધી જશે. બરાબર, તો કોષની બહારનું દ્રાવણ જે છે એમાં પાણીનો જથ્થો કેવો છે? વધારે. તો પાણીનો રૂલ્સ છે, નિયમ છે. શું? પાણી હંમેશા વધુ જથ્થાથી કઈ તરફ જાય? ઓછા જથ્થા તરફ જાય. તો કોષને આપણે મંદ દ્રાવણમાં મૂકીએ ને તો એ દ્રાવણમાંથી પાણી બધું કેમ આવવા મળશે? કોષમાં. હવે બધું પાણી કોષમાં દાખલ થાય તો પરિણામે કોષ શું થાય? ફૂલે, અને ફૂલી અને તૂટી જાય. પણ વનસ્પતિ કોષ, ફૂગ અથવા તો બેક્ટેરિયાના કોષ છે બરાબર, એ તૂટતા નથી. શા માટે? કારણ કે વનસ્પતિ, ફૂગ અને બેક્ટેરિયાના કોષમાં શું આવેલું હોય છે? કોષ દિવાલ.
બરાબર, કોષ દિવાલ આવેલી છે અને કોષ દિવાલ જે છે એ શું કરે છે, કોષ વધારે પડતો ફૂલે તો એને રક્ષણ આપવાનું કાર્ય કરે છે, બરાબર. બીજું, આશ્રુતિ દ્વારા પાણીના પ્રવેશથી કોષ રસ જે છે એ કોષ દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે છે, પરંતુ કોષ દિવાલ જે છે એ ફૂલેલા કોષના કોષ રસ ઉપર સમાન દબાણ કરે છે, તેથી કોષ જે છે એ તૂટતો નથી. મતલબ અહીંયા આખી ઘટના શું બને છે આપણે જોઈએ કે વનસ્પતિ કોષ જે છે, આ વનસ્પતિ કોષ છે, બરાબર. આ કોષની બહારના ભાગમાં શું આવેલું છે, કોષ દિવાલ. આ કોષ દિવાલ કેવી છે, સખત હોય છે, બરાબર. આ સૌથી બહારનું આવરણ જે છે આ શું છે, કોષ દિવાલ. હવે બને છે કેવું કે જ્યારે આપણે આને મંદ દ્રાવણમાં મૂકીએ, એટલે કે મંદ દ્રાવણ કોને કહેવાય, જેમાં પાણીનો જથ્થો કેવો હોય, વધારે હોય, અને દ્રાવ્યનો જથ્થો કેવો હોય, ઓછો હોય, એવા દ્રાવણને આપણે કેવું દ્રાવણ કહીશું, મંદ દ્રાવણ કહીશું, બરાબર. મંદ દ્રાવણ એટલે કે દાખલા તરીકે હાઇપોટોનિક દ્રાવણ જે છે તો એ કેવું દ્રાવણ કહેવાય, મંદ દ્રાવણ, અધો સાંદ્ર દ્રાવણ, બરાબર, કે જેમાં પાણીનો જથ્થો વધારે છે અને દ્રાવ્યનો જથ્થો કેવો છે, ઓછો છે. તો આ જે દ્રાવણ છે એ દ્રાવણ કેવું છે, મંદ. તો શું થશે, મંદ દ્રાવણ છે, પાણીનો જથ્થો વધારે છે, કોષની અંદર પાણીનો જથ્થો ઓછો છે, તો પાણીના અણુ પોતાની વધુ સાંદ્રતાથી શું કરશે, ઓછી સાંદ્રતા તરફ ગતિ કરવાનું ચાલુ કરે. હવે જેમ જેમ આ કોષની અંદર પાણી ભરાતું જશે એમ એમાં કોષ શું થતો જશે, ફૂલતો જશે, બરાબર. ફૂલતો જશે, મોટો થશે અને ક્યાં સુધી આવશે, આ કોષ દિવાલ સુધી આવશે. હવે જ્યારે આ કોષ રસ પટલ કોષ દિવાલને ટકરાય, બરાબર, આ કોષ રસ પટલ જે છે એ કોષ દિવાલ સાથે ટકરાય એટલે શું થશે, કોષ રસ જે છે એ કોષ દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે. મતલબ ધીમે ધીમે કોષ ફૂલે એટલે કોષ દિવાલ સાથે આમ અથડાશે અને કોના ઉપર દબાણ કરશે, કોષ દિવાલ ઉપર. તો જેટલું દબાણ કોષ રસ પટલ કોષ દિવાલ ઉપર કરે એટલું જ દબાણ કોષ દિવાલ કોના ઉપર કરી દે, કોષ રસ ઉપર, જેના કારણે શું થશે, કોષ જે છે તૂટી જતા નથી. તો વનસ્પતિ કોષ, ફૂગ અને બેક્ટેરિયાના કોષ જે છે એ નહીં તૂટવાનું મેઇન કારણ કોણ છે, એના કોષની ફરતે શું આવેલું છે, કોષ દિવાલ. એટલે કોષ જે છે ભલે બધી બાજુથી આમ ફૂલે પણ આ કોષ દિવાલને જ્યારે અડશે, કોષ દિવાલ ઉપર દબાણ કરશે ત્યારે કોષ દિવાલ શું કરશે, સામું તેના ઉપર દબાણ સર્જી દે, જેના કારણે શું થશે, કોષ જે છે તૂટી જતા નથી. ખ્યાલ આવી ગયો. આગળ હવે નેક્સ્ટ પ્રશ્ન, સુકોષ કેન્દ્રી કોષનું કોષ કેન્દ્ર સમજાવો. હવે સુકોષ કેન્દ્રી કોને કહેવાય, તો કે જે સજીવોના કોષમાં કોષ કેન્દ્ર આવેલું હોય એવા સજીવોને કેવા સજીવો કહેવાય છે, સુકોષ કેન્દ્રી સજીવો કહેવાય છે, બરાબર. તો દાખલા તરીકે આપણો કોષ છે, આપણે સુકોષ કેન્દ્રી સજીવોમાં આવીએ, પરંતુ આપણા કોષની અંદર સૌથી બહારનું આવરણ એટલે કોષ રસ પટલ, ત્યારબાદ એની અંદરનું જે ભાગ છે એને શું કહીશું આપણે, કોષ કેન્દ્ર. તો આ જે કોષ કેન્દ્ર છે ને એને આપણે અહીંયા મોટું કરીને જોઈએ છે, બરાબર. તો આ જે આકૃતિ છે એ શાની છે, કોષ કેન્દ્રની, બરાબર. આ કોષની સૌથી બહારનો ભાગ આને આપણે શું કીધું, કોષ રસ પટલ, બરાબર. અંદર જે પ્રવાહી ભરેલું છે આ પ્રવાહીને આપણે શું કહીશું, કોષ રસ, બરાબર. અંદર જે પ્રવાહી ભરેલું છે એ પ્રવાહીનું નામ શું છે, કોષ રસ. અને એની અંદરની જે અંગિકા છે એ અંગિકાનું કોષ કેન્દ્ર. તો આ જે કોષ કેન્દ્ર છે એને આપણે મોટું કરીને જોઈએ છીએ. તો આપણે જે આવીએ આપણે કયા સજીવોમાં આવીશું, સુકોષ કેન્દ્રીય સજીવોમાં આવશું. શા માટે? કારણ કે આપણા જે કોષ છે એ કોષની અંદર જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર કેવું છે, સુવિકસિત છે, વિકસિત છે, વિકાસ પામેલું છે, એટલા માટે, બરાબર. તો સુકોષ કેન્દ્રીય કોષનું કોષ કેન્દ્ર છે બે ભાગમાં વહેંચાયેલું છે, બરાબર. હવે બે ભાગમાં ક્યાં ક્યાં એની વાત કરીએ તો આપણા કોષ કેન્દ્ર જે છે એમાં એક તો શું આવેલું હોય છે, કોષ કેન્દ્રની સૌથી બહારનો ભાગ. તો કોષ કેન્દ્રની સૌથી બહારનો ભાગ જે છે એને શું કહેવામાં આવે છે, કોષ કેન્દ્ર પટલ, બરાબર. આપણું જે આખું કોષ કેન્દ્ર છે આ કોષ કેન્દ્રનો આ સૌથી બહારનો ભાગ છે તો એ સૌથી બહારના ભાગને શું કહેવામાં આવે છે, કોષ કેન્દ્ર પટલ. અને આ જે કોષ કેન્દ્ર પટલ છે ને એના આવરણો કેટલા છે, બે આવરણ ધરાવે છે. જો આ એક અંદરનું આવરણ
તો આ જે અંદરનું આવરણ છે એને શું કહેવાય? અંતઃ આવરણ કહેવાય. અને ત્યારબાદ આ બીજું આવરણ જે છે કયું છે? બહારનું આવરણ છે. જો આવી રીતે તો આપણું જે કોષ કેન્દ્ર છે એના આવરણ કુલ કેટલા છે? 2. એક અંદરની તરફનું આવરણ જે છે આને શું કહીશું? અંતઃ આવરણ. અને એક કયું છે? બહારની તરફનું આવરણ, એને શું કહેવામાં આવે છે? બાહ્ય આવરણ કહેવામાં આવે છે. બરાબર. તો કોષ કેન્દ્રનો પહેલો ભાગ કયો છે? કોષ કેન્દ્રનો પટલ. કોષ કેન્દ્ર પટલ એ કયો છે? કોષ કેન્દ્રનું સૌથી બહારનું આવરણ. બીજું, કોષ કેન્દ્ર પટલ જે છે એમાં શું આવેલા હોય છે? નાના નાના છિદ્રો. હવે જો આ કોષ કેન્દ્ર પટલ છે એમાં શું આવેલા છે? આ નાના નાના છિદ્રો. આ છિદ્રોનું કામ શું હોય છે? તો કે કોઈ પણ દ્રવ્યો જે છે એ દ્રવ્યોને કોષ કેન્દ્રની અંદર દાખલ કરવાનું કામ કરે છે અને અંદરના દ્રવ્યોને બહાર નીકળવા માટે કોષ કેન્દ્ર પટલ ઉપર શું આવેલા હોય છે? આવા નાના નાના છિદ્રો આવેલા હોય છે, જેના કારણે શું થાય છે? કોષ કેન્દ્રની અંદરની તરફ અને બહારની તરફ શું થઈ શકે છે? વહન થઈ શકે છે કોઈ પણ દ્રવ્યનું. આગળ વાત કરીએ. બીજો ભાગ કયો છે? આપણે હમણાં વાત કરી કે આપણું કોષ કેન્દ્ર છે 2 ભાગમાં વહેંચાયેલું છે. બરાબર. આપણું કોષ કેન્દ્ર જે છે કેટલા ભાગમાં વહેંચાયેલું છે? 2 ભાગ. તો પહેલો ભાગ કયો છે? કોષ કેન્દ્ર પટલ. કેટલા આવરણનું બનેલું છે? 2 આવરણનું. બરાબર. કોષ કેન્દ્ર પટલમાં શું આવેલા હોય છે? છિદ્રો. આ છિદ્રોનું કામ શું હોય છે? બહારથી દ્રવ્યોને અંદર લઈ જવાનું અને અંદરથી દ્રવ્યો કોષ રસમાં દાખલ કરવાનો. ત્યારબાદ કોષ કેન્દ્રનો બીજો ભાગ કયો છે? રંગસૂત્રીય દ્રવ્ય. હવે જો જ્યારે કોષ વિભાજન અવસ્થામાં ન હોય, વિભાજન અવસ્થા મતલબ કોષ એક કોષમાંથી 2 કોષ ન થવાના હોય ત્યારની વાત કરે છે. એટલે કે કોષ હજી નાનો હોય ત્યારે, પરિપક્વ ન થયો હોય ત્યારની વાત કરે છે. તો જ્યારે કોષ વિભાજન અવસ્થામાં ન હોય ત્યારે તેમાં રંગસૂત્રીય દ્રવ્ય દોરીના જથ્થા જેવી રચના દર્શાવે છે. મતલબ કોષ વિભાજન અવસ્થામાં ન હોય ત્યારે કોષ કેન્દ્રની અંદર જો આ દોરી જેવી રચના જોવા મળે છે. બરોબર. તો આ જે દોરી ગૂંચળા જેવી રચના જોવા મળે છે, આ રચનાને શું કહેવામાં આવે છે? રંગસૂત્રીય દ્રવ્ય કહેવામાં આવે છે. ખ્યાલ આવે છે? મતલબ જ્યારે કોષ પરિપક્વ ન હોય ત્યારે કોષની અંદર આવી ગૂંચળામય રચના હોય છે દોરી જેવી. તો આ ગૂંચળામય રચના છે એને શું કહેવામાં આવે છે? રંગસૂત્રીય દ્રવ્ય કહેવામાં આવે છે. બીજું કે રંગસૂત્રીય દ્રવ્યના ભાગ સ્વરૂપને શું કહેવામાં આવે છે? ડીએનએ. મતલબ એ જે દોરી જેવી રચના રહી ને એ રચનાનો કોઈ પણ ટુકડો છે એ ટુકડાને શું કહેવામાં આવે છે? ડીએનએ કહેવામાં આવે છે. બરોબર. તો ડીએનએ જે છે એ આ અહીંયા રહ્યો, આ ભાગ છે, આને શું કહેવાય? ડીએનએ. મતલબ સમજો આ દોરી જેવી રચના છે. બરાબર. આ દોરી જેવી જે રચના છે આ રચનાને શું કહેવામાં આવે છે? રંગસૂત્રીય દ્રવ્ય. અને એ રંગસૂત્રીય દ્રવ્ય છે એનો કોઈ પણ એક ટુકડો તમે લો તો એક ટુકડાનો આકાર આવો હોય. પરંતુ આ ભાગને શું કહેવામાં આવે છે? ડીએનએ. ડીએનએનું પૂરું નામ શું છે? ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. નામ ખાસ યાદ રાખવું. બરાબર. ડીએનએનું પૂરું નામ શું છે? ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ. બરાબર. બીજું કે જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે, મતલબ જ્યારે કોષ પરિપક્વ થાય ત્યારે તેનું વિભાજન થાય, મતલબ 2 ટુકડામાં વહેંચાય છે. તો જ્યારે કોષ વિભાજન તરફ આગળ વધે ને ત્યારે રંગસૂત્રીય દ્રવ્ય જે છે એ સળિયા જેવી રચના ધરાવે છે. જો આ સળિયા જેવા આકારની શું તે રચના થઈ, તો આ રચનાને શું કહેવામાં આવે છે? રંગસૂત્ર કહેવામાં આવે છે. મતલબ તમે જો કે આ રંગસૂત્ર જે છે ને દોરી દોરી જેવી રચનાનું બનેલું છે. તો આ દોરી દોરી જેવી રચના રહી એને શું કહેવાય છે? રંગસૂત્રીય દ્રવ્ય કહેવામાં આવે છે. આ રંગસૂત્રીય દ્રવ્ય જ્યારે કોષ પરિપક્વ બને ને ત્યારે એ ચોક્કસ આકારમાં ગોઠવાઈ જાય. તો જો આ ચોક્કસ આકાર સરિયા સરિયા જેવી રચના દેખાય એને શું કહેવામાં આવે છે? રંગસૂત્ર કહેવામાં આવે છે. બીજું, રંગસૂત્રીય દ્રવ્ય છે લાંબુ દોરી જેવું જ હોય છે. બરાબર. એટલે એનો તમે કોઈ પણ ટુકડો લેશો તો એ કોઈ પણ ટુકડાને આપણે શું કહીશું? ડીએનએ. બરાબર. આ કોઈ પણ ટુકડો એક છે એ ટુકડાને શું કહેવાય? ડીએનએ. બરાબર. તો આના ઉપરથી તમે કહી શકો કે ડીએનએ જે શીશાનું બનેલું છે રંગસૂત્રીય દ્રવ્યનું, એટલે કે રંગસૂત્ર જે શીશાના બનેલા છે રંગસૂત્રીય દ્રવ્યના, અને રંગસૂત્રીય દ્રવ્ય છે ઈશાનું બનેલું છે ડીએનએનું. ચાલો, ડીએનએનું પૂરું નામ શું થશે? ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ થશે. બરાબર. એટલે જ્યારે કોષ પરિપક્વ ન હોય ત્યારે આવી ગૂંચળામય રચના જોવા મળે છે. આ ગૂંચળામય રચનાને શું કહેવામાં આવે છે? રંગસૂત્રીય દ્રવ્ય. અને કોષ જ્યારે વિભાજન તરફ આગળ વધે ત્યારે આ રંગસૂત્રીય દ્રવ્ય ચોક્કસ ડિઝાઇનમાં ગોઠવાઈ જાય અને સરિયા જેવી રચના બનાવે. એને શું કહીશું? રંગસૂત્ર. રંગસૂત્રનું કાર્ય શું હોય છે? આનુવંશિકતા માટેની માહિતી, એટલે કે પિતૃ પેઢીથી અનુગામી પેઢીમાં લક્ષણો જે છે એ ડીએનએના અણુ સ્વરૂપે ધરાવે છે. મતલબ આ રંગસૂત્રોની અંદર આપણી આનુવંશિકતાની માહિતી, મતલબ આપણા પિતૃના લક્ષણો આપણી અંદર આવે છે. કોના કારણે આવે છે? રંગસૂત્રોના કારણે. રંગસૂત્રોની અંદર જે ડીએનએ છે તેના કારણે. બરાબર. આપણા ચામડીનો રંગ છે, આપણો ચહેરો છે, આપણા વાળ છે, આ બધું આપણા પિતૃઓ, પિતૃ એટલે કે મમ્મી અને પપ્પા,
બરાબર, એને મળતો આવે છે. તો એને મળતો આવવાનું કારણ કોણ છે? રંગસૂત્રીય દ્રવ્ય, બરાબર, રંગસૂત્રો, એની અંદર આવેલું ડીએનએ. બીજું, રંગસૂત્ર જે છે એ શાના બનેલા છે? ડીએનએ અને પ્રોટીનના બનેલા છે. આ રંગસૂત્ર આખું છે એ શાનું બનેલું છે? ડીએનએનું. હમણાં વાત કરી કે આપણે આ ડીએનએ જે છે, ડીએનએથી શું બને છે? આવી દોરી જેવી રચના. આ દોરી જેવી રચનાને શું કહેવામાં આવે છે? રંગસૂત્ર. અને રંગસૂત્રીય દ્રવ્ય. અને આ રંગસૂત્રીય દ્રવ્ય છે એ જોડાય, એ ભેગું થાય એટલે એનાથી શું બને છે? ડીએનએ બને છે. તો રંગસૂત્રો જે છે એ ડીએનએ અને શાના બનેલા છે? પ્રોટીનના બનેલા છે. બીજું, ડીએનએના અણુઓ કોષના બંધારણ અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. બરાબર, એટલે કે ડીએનએનો કોઈ પણ અણુ છે એ અણુ શાની માહિતી ધરાવે છે? કોષનું બંધારણ અને આયોજનની. મતલબ દરેક પ્રકારનો ડીએનએ છે એ ડીએનએ અલગ પ્રકારનો કોષ બનાવી શકે. એ કોષની અંદર વિવિધ પ્રકારની અંગિકાઓ જે છે એ બનાવી શકે. ખ્યાલ? તો ડીએનએના અણુઓ કોષના બંધારણની અને આયોજનની આવશ્યક માહિતી ધરાવે છે. બીજું, ડીએનએના કાર્યકારી ટુકડાને શું કહેવામાં આવે છે? જનીન. મતલબ આખું ડીએનએ છે તો એ આખા ડીએનએનો કોઈ પણ ટુકડો તમે લો તો એ કોઈ પણ ટુકડાને શું કહેવાય? જનીન. ચાલો આટલો ટુકડો છે તો આને જનીન કહેવાય, આને જનીન કહેવાય. સમજ પડે છે કાંઈ? એટલે ડીએનએ જે છે એ ભેગું થાય એટલે દોરી જેવી રચના બને. એ દોરી જેવી રચનાને રંગસૂત્ર કહેવાય, રંગસૂત્રીય દ્રવ્ય કહેવાય. અને એ રંગસૂત્રીય દ્રવ્ય ભેગું થાય એટલે શું બને છે? રંગસૂત્ર. બીજું કે ડીએનએનો કોઈ પણ એક ટુકડો લો તો એ ટુકડાને શું કહેવામાં આવે છે? જનીન કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? આગળ હવે કોષ કેન્દ્રના કાર્ય. તો કોષ કેન્દ્રના કાર્ય શું છે? કોષમાં થતી વિવિધ પ્રકારની ક્રિયાઓનું નિયમન કરે છે. શા માટે? કારણ કે કોષના કેન્દ્રમાં ડીએનએ આવેલું છે તો આખા કોષનું નિયમન જે છે એ ડીએનએ વડે થાય છે. એટલે કોષ કેન્દ્ર જે છે એ વિવિધ પ્રકારની ક્રિયાનું નિયમન કરે છે. બીજું કે કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવે છે. કોષીય પ્રજનન એટલે એક કોષમાંથી બે કોષમાં વિભાજન કરવું, એને શું કહેવામાં આવે છે? કોષીય પ્રજનન. તો કોષીય પ્રજનનમાં કેન્દ્રસ્થ ભાગ ભજવવું મતલબ એ જે રંગસૂત્રીય દ્રવ્ય હોય એને રંગસૂત્રમાં કન્વર્ટ કરવાનું કામ પણ કોણ કરે છે? કોષ કેન્દ્ર કરે છે. કે જેના કારણે શું થાય છે? કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે અને નવા કોષ બને છે. બીજું, કોષની અંદર થતી કોઈ પણ રાસાયણિક પ્રવૃત્તિ હોય એ રાસાયણિક પ્રવૃત્તિ દ્વારા કોષનો વિકાસ થાય, એ પરિપક્વતા તરફ આગળ વધે એ માટે કોષ કેન્દ્ર જે છે અગત્યનો ભાગ ભજવે છે. એટલે કોષ કેન્દ્રની અંદરનું જે ડીએનએ છે એ ડીએનએ વિવિધ પ્રકારના પ્રોટીન બનાવે. એ પ્રોટીનની મદદથી આપણો કોષ જે છે બરાબર એ પરિપક્વ થાય છે અને વિવિધ પ્રકારના કાર્યો કરી શકે છે. બીજું કે રંગસૂત્રમાં રહેલું જે ડીએનએ છે એ ડીએનએના અણુઓ શું કરે છે? વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. મતલબ આપણા પિતૃઓ જે છે એનો ત્વચાનો રંગ, એનો ચહેરો, એના વાળ, બરાબર, એના નખ, આખું જે વારસાગત લક્ષણો જે છે એની માહિતી કોની પાસે હોય છે? ડીએનએ દ્વારા હોય છે. અને એ વારસાગત લક્ષણોનું અનુગામી પેઢી મતલબ આગળની પેઢીમાં શું કરે છે? વહન કરે છે. એટલે કે પિતાના જે લક્ષણો છે એના પુત્રમાં આવે, એટલે કે માતા પિતાના લક્ષણો એના પુત્રમાં આવે છે. એની પાછળનું કારણ કોણ છે? રંગસૂત્રની અંદર આવેલા ડીએનએ. બરાબર, જેના વિશે ડિટેલમાં આપણે ધોરણ 10ની અંદર પણ ભણવાનું આવશે. બરાબર, તો આ વાત થઈ આપણે કોષ કેન્દ્ર જે છે એના કાર્ય, કોષ કેન્દ્રની રચના. આ પ્રશ્ન પણ જે છે ખૂબ અગત્યનો પ્રશ્ન છે. બરાબર, 4 માર્ક્સની અંદર આ પ્રશ્ન જે છે એ પૂછાઈ શકે છે. તો પ્રશ્ન જે છે વ્યવસ્થિત રીતે તૈયાર કરવો. થેન્ક યુ.